वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 3 જુલાઈ 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંત્યનો 25મો વચનામૃત સાંભળી રહ્યા છીએ. શ્રીજીની પ્રસન્નતાનું વચનામૃત છે, ખરા ભક્તનું વચનામૃત છે. ખરો ભક્ત હોય એ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ભગવાનને જે ગમે, ભગવાનની જેમાં રસ રુચિ અભિપ્રાય છે એ પ્રમાણે જ બોલે, એ પ્રમાણે જ જુએ, એ પ્રમાણે વિચારે, એ પ્રમાણે સાંભળે, એ પ્રમાણે એની ક્રિયા કરે. પરંતુ ભગવાનને જે નથી ગમતું એ બાજુ ક્યારેય પણ કદમ માંડવાનો મનમાં સંકલ્પ સુદ્ધા ન કરે. શ્રીજી મહારાજે ઘણી બાબતો આપણને બતાવી કે શરૂઆતમાં મહારાજે કહ્યું કે મને કઈ વસ્તુ નથી ગમતી કે જેને કરીને હું કુરાજી થાવ. હવે આગળના મુદ્દામાં મહારાજ પોતે સમજાવે છે અને બાઈ માણસ હોય અને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. અત્યાર સુધી આપણને મહારાજે બતાવ્યું કે જે વસ્તુ મને નથી ગમતી એ કહ્યું. હવે કઈ વસ્તુ મહારાજને ગમે છે એના માટે મહારાજે કહ્યું કે બાઈ માણસ હોય એ પછી સત્સંગી હોય, ગુણભાવી હોય, પરંતુ પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે છે. શ્રીજી મહારાજને પોતાને આપણું એમનું જીવન જોઈએ, વાંચીએ ત્યારે ખ્યાલ આવશે. શરૂઆતથી એમનું સંયમી જીવન, વાણી ઉપર સંયમ, રસના ઇન્દ્રિય ઉપર સંયમ, આંખો ઉપર સંયમ, કાન ઉપર સંયમ, મન ઉપર સંયમ, ડગલું માંડવાનું હોય ત્યાં પણ સંયમ. શ્રીજી મહારાજે ધર્મના પાયાની અંદર સંયમની, વિવેકની, નિયમ ધર્મની વાતો કરી છે. ગમે તેટલી ભક્તિ કરતો હોય, ગમે તેટલો ત્યાગ હોય, ગમે તેવો વૈરાગ ભભૂત હોય, પરંતુ એના પાયામાં સંયમ ન હોય, નિયમ ન હોય તો મહારાજને ગમતું નથી. શ્રીજી મહારાજે આચાર, વિચાર, વ્યવહાર આ બધી બાબતોને ધ્યાનમાં લઈને શિક્ષાપત્રીની અંદર સંયમની વાત કરી છે. વ્યવહાર શુદ્ધિની, આચાર શુદ્ધિની, ઇન્દ્રિયો અંતઃકરણની શુદ્ધિની વાત કરી છે. એ સંયમ રાખવામાં આવે તો જ આપણા શીલ અને ચારિત્રનું રક્ષણ થાય.
આપણા ધર્મનું રક્ષણ ક્યારે થાય, જ્ઞાનનું રક્ષણ ક્યારે થાય, ભક્તપણાનું અને ભક્તિનું રક્ષણ ક્યારે થાય કે સંયમમાં આપણે કપડાં પહેરીએ તો. શ્રીજી મહારાજે કહ્યું, બાઈ માણસ હોય તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે છે. ઉઘાડા થઈને ફરતા હોય, મહારાજે એક વચનામૃતમાં એ પણ કહ્યું કે કેટલાક એમ કહેતા હોય કે જ્ઞાની હોય એને નિયમ ધર્મની સંયમની કોઈ જરૂર નથી. શ્રીજી મહારાજે કહ્યું કે ઉઘાડા રહેવાથી જો બ્રહ્મરૂપ થઈ જવાતું હોય તો આ ગધેડા, પાડા, કૂતરા એ બધા ઉઘાડા જ ફરે છે ને શરીર ઉપર ક્યાં કપડું છે. મહારાજે કહ્યું, તમે મનુષ્ય છો, ખાનદાન કુટુંબમાં તમારો જન્મ થયો છે, તમારા કપાળમાં તિલક ચાંદલો શોભે છે, ગળામાં કંઠી પહેરી છે, દેવ દર્શન કરવા માટે જાઓ છો, પ્રાતઃ પૂજા કરો છો, ઘરમાં મંદિર પણ છે, તો તમારે તમારી બાઈ માણસ તરીકેની મર્યાદાનો ક્યારેય ત્યાગ ન કરવો. કારણ કે બાઈના માટે લજ્જા એ મોટા મોટું ઘરેણું છે, એટલે લજ્જાને નેવે મૂકી દે તો પછી એ નકટી કહેવાય. શ્રીજી મહારાજે કહ્યું કે પોતાના અંગને પ્રદર્શન કરીને ઉઘાડા રાખીને ફરતા હોય. અત્યારે સમય એવો આવ્યો છે કે ઉઘાડા ફરે એટલે કે ટૂંકા કપડાં પહેરીને ફરતા હોય, એના કપડામાં, વેશમાં, ભોજનમાં, જોવામાં, ઉઠવામાં, બેસવામાં, ચાલવામાં ક્યાંય સંયમ તમને જોવા ન મળે. અને આવી પ્રકારનું વર્તન કરવાવાળા એમ માને કે અમે વી આર મોડર્ન, અમે સુધરેલા છીએ, અમને પણ અમારી રીતે સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે. શું પહેરવું, શું ન પહેરવું, શું ખાવું, શું ન ખાવું, એનો નિર્ણય બતાવવાવાળા તમે કોણ? આવી પ્રકારની દલીલ કરવાવાળા પણ ઘણા છે. એટલા માટે ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે આપણો વેશ અને આપણું ભોજન, આપણો પહેરવેશ, આપણી ભાષા એનો ક્યારેય ત્યાગ ન કરવો. કારણ કે આપણો જે કપડાં પહેરવાનો જે વેશ છે ને એમાં પણ મર્યાદા સમાયેલી છે. અત્યારે રજોગુણી જીવન જીવવાવાળા રજોગુણને પ્રાધાન્ય આપીને લોકો મને કઈ રીતે જુએ એવું પોતાના પરિવેશમાં કહેતા કપડાં ધારણ કરવામાં પણ એના મનમાં ઉભરખા હોય છે. લોકોને બતાવવા માટે, લોકોની વૃત્તિ પોતાના તરફ ખેંચવા માટે જાત જાતના, ભાત ભાતના કપડાં પહેરતા હોય છે, જેની અંદર કોઈ મર્યાદા ન હોય, સંયમ ન હોય, વિવેક ન હોય, માનવતા ન હોય. એટલા માટે મહારાજે કહ્યું કે મંદિરમાં જાઓ ત્યારે પણ તમારે ભક્ત તરીકે, બાઈ હરિભક્ત તરીકે શોભે એવા પ્રકારના કપડાં પહેરવા. ત્યાં તમે માલમ માલ ને તાલમ તાલ કરીને જાઓ તો એમાં તમારા શીલ અને ચારિત્રનું રક્ષણ થઈ શકે નહીં. જો તમારે શીલ અને ચારિત્રની રક્ષા કરવી હોય તો તમારે તમારા પહેરવેશની અંદર સંયમ રાખવાની જરૂર છે. મહારાજને મહિલા હરિભક્તો પ્રત્યે અણગમો, અભાવ કે અરુચિ કે ક્રૂરતાનો ભાવ નથી. મહારાજ જાણે છે કે જો એ વ્યક્તિ પોતાની મર્યાદાનો ત્યાગ કરીને ફાવે તેવા કપડાં પહેરીને બજારમાં નીકળશે તો એનું શીલ લૂંટાશે, ચારિત્ર લૂંટાશે,
એ પોતાના માર્ગમાંથી પદભ્રષ્ટ થશે. ભક્ત તરીકે આપણું એવું જીવન હોવું જોઈએ કે આપણને જોતાની સાથે આપણા પહેરવેશને જોવે, કપાળમાં તિલક ચાંદલો જોવે, આપણો વાણી વિવેક સાંભળે, એને કરીને સામેવાળી વ્યક્તિને ન કહીએ તો પણ જય સ્વામિનારાયણ નામ બોલવાનું મન થાય. આપણા માટે આદર થાય નહીં, આપણે જે સંપ્રદાયને અનુસરીએ છીએ, જે ભગવાનને માનીએ છીએ, એનો પણ એ વ્યક્તિને ગુણ આવે. બાકી લગર વગર કપડાં પહેરીને ગમે તેટલા કપડાની અંદર કાણા ન હોય તો કાણા પાડીને પહેરતા હોઈએ, ટૂંકા કપડાં પહેરતા હોઈએ, અંગનું પ્રદર્શન કરવાનો જ આ જમાનો છે. શ્રીજી મહારાજે કહ્યું કે જે મર્યાદામાં રહીને લજ્જા રાખીને પોતાના કપડાં પહેરે અને ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખી ચાલે, પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં, તે ગમે. આંખોમાં ચંચળતા આવી ગઈ છે. ન જોવાનું જોયા કરીએ, ન સાંભળવાનું સાંભળા કરીએ, ન ખાવાનું ખાયા કરીએ. સંયમ વગરનો માણસ ગમે તેટલી સાધના કરતો હોય તો પણ મહારાજ કે મને ગમતું નથી. મને ગમે કોણ? કે નીચી દ્રષ્ટિ રાખવી એટલે સામે ખટારો આવે તો એને જોવો નહીં. નીચી એટલે કે તમારી દ્રષ્ટિમાં જે ચંચળતા છે તે તમે દૂર કરો. કંઈ પણ જુઓ એ જોતાની સાથે તમને ભગવાન યાદ આવે. આના રચયિતા ભગવાન છે. કોઈ વ્યક્તિ રૂપાળી હોય, બગીચાની અંદર સુંદર મજાના પુષ્પો ખીલ્યા હોય, કોયલ ટહુકા કરતી હોય, બારે મેઘ ખાંગા થયા હોય, ઝરમર વરસાદ વરસતો હોય, ખળખળ વર્ણા ઝરણા વહેતા હોય, ચાંદની પથરાયેલી હોય, સમુદ્ર, નદી, આ બધું જોતાની સાથે એના રચના કરવાવાળા સૃષ્ટિના સર્જક પરમાત્માનું તમને સ્મરણ થાય તો સમજો કે તમે જોયું છે. જોવાની ના નથી, પરંતુ જોતાની સાથે આપણને ભગવાન યાદ આવે, પણ આપણું મન એમાં આસક્ત ન થાય, એ અતિશય જાણપણું રાખવાની જરૂર છે. એ મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ. અને બાય માણસો હોય અને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. તથા ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે, પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં, તે ગમે. બાય માણસને જેવું છે એવું નહીં, ફાટી દ્રષ્ટિ તો પુરુષોય રાખતી હોય છે. આ બધાના માટેની વાત છે. આંખથી જેટલા પાપ થાય છે એટલા બીજા કોઈ ઇન્દ્રિયોથી સદા થતા નથી. ન જોવાનું જોયા કરીએ. આંખથી અભાવ, અવગુણ, દોષો, ખામી, ભૂલ એ બધું જોયા કરીએ છીએ. નાતી જાતિ જોયા કરીએ છીએ, હલકાપણું જોયા કરીએ છીએ. તો આ આંખની ખામી છે, એ ખામીને દૂર કરો અને દરેકની અંદર આત્મદ્રષ્ટિથી ભગવાનનું દર્શન કરો, આત્માનું દર્શન કરો, ભક્તપણાનું દર્શન કરો, આધ્યાત્મિકતાનું દર્શન કરો. એ આપણને મહારાજ કહે છે ગમે છે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.